ગ્રાઉન્ડ ઉપર ધમાલ પણ એટલી કે ગુડ ગેમ ટુ ઓલ. ગેમ રમવી ખૂબ જરૂરી છે. બહુ મજા જ આવે રમવાની. ક્રિકેટ એ માત્ર એક રમત નથી, પરંતુ આપણા દેશ માટે એ એક ઉત્સવ છે. તમે જોઈ શકો છો અહીંયા ખેલાડીઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે, અને જ્યારે ખેલાડીઓ મેદાનમાં ક્રિકેટ રમવા પર ઉતરે છે ત્યારે તેના હાથમાં બેટ અને દડા વચ્ચેનું ઘર્ષણ આપણા દિલના ધબકારા વધારી દે છે. હા, આટલી બધી અહીંયા ટ્રોફી પડી છે. આ તમે ક્રિકેટરોને કઈ રીતે આપશો? એમાં એવું છે, ક્રિકેટરોને સૌથી પહેલાં તો મેન ઓફ ધ કહીને કે મેચની તો છે જ, પણ સૌથી પહેલાં જે વિનર્સ ટીમ છે, વિનર્સ ટીમને મેઇન ટ્રોફી, ત્યારબાદ રનર્સઅપ ટીમ, ત્યાર પછી મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર એન્ડ બેસ્ટ બેટ્સમેન એમની ટ્રોફી છે. અને સાથે સાથે કે મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર એન્ડ બેસ્ટ બેટ્સમેન અમે 3 લોકોને સ્પોર્ટ્સ સાયકલ પણ સાથે બરાબર આપવાના છીએ. અને જેટલી પણ ટીમ છે 18 ટીમ, દરેકને અમે ક્રિકેટ કીટ પણ આપેલી છે. અને જે વિનર્સ થશે અને જે ટીમ સેકન્ડ રનર્સઅપ હશે, ફર્સ્ટ રનર્સઅપ, એ ટીમને પણ ક્રિકેટ કીટ અને સાથે ટ્રોફી રીતે આપવાના છીએ. બરાબર. આ આટલો બધો ધોમ તડકો પડે છે અને અહીંયા ટુર્નામેન્ટ રમવા આવ્યા છે. અને તમે કેટલા ટાઈમથી આ ટુર્નામેન્ટ ભાગ લો છો? હું પહેલેથી જ 2024થી જ આ ટુર્નામેન્ટનો ભાગ છું. 2024માં, 25માં અને 26માં ત્રીજું એડિશન. અમે અમારું સ્ટુડન્ટ એસોસિએશન બનાવેલ 2024માં. અમને પાયોનિયર બેચ અને અમારી જે જુનિયર બેચ, અમને પોતે પર્સનલ ક્રિકેટનો શોખ હતો, તો અમે વિચાર્યું કે શું કામ આ બધાને જે શોખ છે, તો ઇન્ટર સૌરાષ્ટ્ર જીએમઆરએસ જે મેડિકલ કોલેજની ટીમ છે એમને કલેક્ટ કરીને આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ. તો ફર્સ્ટ યર 2024માં આપણે કહીને કે સ્ક્રેચ ફ્રોમ ધ સ્ટાર્ટ. અમને ના કંઈ ખબર હતી, ના કોઈ કાંઈ શું સ્પોન્સર, કેવી રીતના ટુર્નામેન્ટ, શું ખાવાનું, અમે સ્ક્રેચથી સ્ટાર્ટ કર્યું. અને આ અમારું 3rd એડિશન છે રીવા રોકીનું. મારું નામ છે કાસુંદ્રા પ્રિયાંશુ. અમે ઓર્ગેનાઇઝર છીએ, પાયોનિયર બેચ છીએ, જેમણે આ રીવા રોકી સ્ટાર્ટ કર્યું. આ અમારું 3જું એડિશન છે. ફર્સ્ટ ટાઈમ અમે ચાલુ કરી ત્યારે 10 ટીમ હતી, બીજા વર્ષે કર્યું ત્યારે 14 ટીમ થઈ. આ 3જું એડિશન છે. આ વખતે 18 ટીમ થઈ ગઈ છે. આમાં જોડાવા માટે જો સૌથી વધુ પ્રેરણા આપીએ તો સૌથી પહેલાં તો ડૉક્ટર વિજય ગઢિયા સાહેબ છે, કે જેમને અમને લાસ્ટ ટાઈમ પણ કીધું કે અમિત, આપણે આમાં જોડાવાનું છે ને આપણે મોરબીની ટીમ માટે કંઈક કરવાનું છે ને મોરબી માટે કરવાનું છે. ગેમ રમવી ખૂબ જરૂરી છે. જો સાચે અર્થમાં તમે ભણી શકતા હોય, તમે તમારા ગોલને પાસ કરી શકતા હોય, તો મારી હાર્દિક દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આ દેશનું ભાવિ છો તમે, કે તમે એક એક ક્ષણે આવતા હરેક વ્યક્તિને તમારાથી થાય એ મદદ એઝ અ ડોક્ટર તમે અચૂક કરો, એવી મારી શુભકામનાઓ. ધન્યવાદ.